વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત ચાલી રહી છે પ્રેરણાદાયક કલ્પનાબેન સાથે. કલ્પનાબેન, વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પર જતા પહેલા આપે એવું કીધું હતું કે મહિલાઓ હંમેશા એક એવી જોબ ઈચ્છે છે, એના પેરેન્ટ્સ પણ એવી ઈચ્છે છે કે જેમાં સલામતી હોય, પણ આપે તો પડકાર સર્જનારી અને પડકારની સામે સતત જજુમવાવાળી એક જોબ પસંદ કરી, એવું એક ક્ષેત્ર પસંદ કર્યું હતું. એ ક્ષેત્રમાં મુસીબતો કેવી આવી? મુસીબતો એ રીતે આવે છે કે સમાજ, એ જ તમે જે વાત કરી કે સમાજ તમારી પાસે એક પ્રકારની અપેક્ષા રાખે છે કે તમે આ ટાઈપની જોબ જ તમે કરો જ્યાં તમે સિક્યોર છો, પણ અને તમે એ પ્રકારની જોબમાં જાઓ ત્યાં તમારું ટાઈમ નક્કી નથી, તમે કયા સમયે કઈ જગ્યા પર છો એ નક્કી નથી, એ જગ્યા સુરક્ષિત છે કે અસુરક્ષિત. અત્યારે જ આપણે એક મુંબઈમાં જે ઘટના થઈ એક ફોટો જર્નલિસ્ટ સાથે આપણે એ વાત ધીસ વી હર્ડ નાઉ. એટલા માટે એવું બને છે કે બીકોઝ ઓફ દેટ, એના લીધે સતત તમારા ઉપર એક ટેન્શન રહે છે કે તમે જે અત્યારે આર યુ સેફ, યોર પેરેન્ટ્સ, તમારા પેરેન્ટ્સને તમારે રીએશ્યોર કરવું પડે કે તમે સેફ છો. અને એ સમય એવો હતો જ્યારે મોબાઈલ ફોન્સ પણ નહોતા. મોબાઈલ ફોન્સ અત્યારે છે, સો ઇટ્સ વેરી ઇઝી ટુ બી સેફર, પણ એ સમય જુદો હતો. કોમ્યુનિકેશન વોઝ વેરી ટફ. વોઝ વેરી ટફ. એટલે બેસિકલી દેટ વોઝ ધ પ્રોબ્લેમ. અધરવાઇઝ હું કોઈ પણ જગ્યાએ રિપોર્ટિંગ કરવા જાઉં તો જે કોઓપરેશન મળવાનું હોય તો મળે, નહીં મળવાનું હોય તો નહીં મળે. તો પ્રોફેશનલ તરીકે તમે તમારા સોર્સિસ તમારે ડેવલપ કરવા પડે, લોકો પાસેથી માહિતી એકત્રિત કરવી પડે, રિપોર્ટ લખવું પડે અને ડેડલાઇનના હિસાબે લખીને તમારે સબમિટ કરવું પડે. એ પડકારો તો પુરુષ હોય કે સ્ત્રી હોય બંને માટે સરખા છે. સોર્સિસ કલ્ટિવેટ કરવાના, સોર્સિસ પાસેથી માહિતી લેવાના, બધા પડકારો પુરુષ પત્રકાર હોય કે મહિલા પત્રકાર હોય બંને સરખા હોય. વોટ ઇઝ ધ ડિફરન્સ ઇઝ દેટ કે મહિલા પત્રકાર તરીકે તમે છો તો આ સમાજની જે અપેક્ષા તમારી પાસે છે અને સમાજની અપેક્ષા છે એના કરતાં વધારે તમારી સાથે અપેક્ષા બની જાય છે. સમાજની અપેક્ષા તમારી પોતાની સાથેની અપેક્ષા બની જાય. દેટ becomes a challenge. That is difficult. But these are challenges we have to face. આપણે પડકારોને ફેસ કરવા પડે અને we have to succeed. કલ્પનાબેન, દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ ટીવી ચેનલ લઈ લો કે કોઈ પણ અખબાર લઈ લો, એમાં કાર્ય કરતા, ફરજ નિભાવતા મોટા ભાગના પત્રકારો આપના વિદ્યાર્થી છે. એ વિદ્યાર્થીઓમાં આપને કોઈ કલ્પનાબેન દેખાય છે? વિદ્યાર્થીઓનું પોતાની પર્સનાલિટી છે અને આઈ થિંક આર મચ બેટર દેન આઈ એમ. કલ્પનાબેન, હું પત્રકારત્વમાં રહેતે અને મારું કરિયર કરતે તો એના કરતાં વધારે સારી રીતે આ બધા વિદ્યાર્થીઓ પોતાનું કરિયર કરે છે એવું માનું છું. વધારે સારું ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કહો કે ફીચર રાઇટિંગ કહો કે ટીવી પર કામ કરવાનું હોય, એ આઈ થિંક દે આર ડુઈંગ વેરી ગુડ. કલ્પનાબેન, અહીંયા પ્રશ્ન એ આવે છે, આપે જે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમની વાત કરી, ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતાં ઘણી વખત મહિલાઓ, આપે કીધું હમણાં મુંબઈનું એક ઉદાહરણ આપ્યું, આપ બધાએ જોયું છે, આખો દેશ જાણે છે, આવા કોઈક ને કોઈક કારણસર મહિલાઓ લગ્ન પછી પોતાની કારકિર્દી, પોતાની કેરિયર એક રસોડામાં મૂકી દે છે. જેને રહેવું છે એના માટે કોઈ વાંધો નથી, પણ કોઈક ને કોઈક આવા કારણ, ચાહે કુટુંબનું લો, પતિનું લો, બાળકોનું લો, તો આ તમારી દ્રષ્ટિએ શું વ્યાજબી છે? આપ પણ એક પરિણીત છો, આપ પણ એક માતા છો, આપે પણ એક સુપત્નીની ભૂમિકા નિભાવી છે, ઘર બનાવ્યું છે, ઘરને આગળ લઈ ગયા છો, તો આ તમારી દ્રષ્ટિએ શું વ્યાજબી છે? મહિલા પોતાની ઈચ્છાથી એ પોતાનું કરિયર ઘરની અંદર કરવા માંગતી હોય, એ પોતાનું કરિયર માતા તરીકે અને બહુ તરીકે, વાઇફ તરીકે જોતી હોય, પોતાનું કરિયર એ રીતે કરતી હોય તો એમાં કંઈ વાંધો નથી. જો ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી કરતી હોય, પણ સામાન્યતઃ શું બને છે કે સમાજ એની પાસે આ પ્રકારની ઈચ્છાઓ રાખે છે અને એ પછી એ ઈચ્છાઓમાં વશ થઈ જાય છે અને સમાજની ઈચ્છાઓ પછી એની પોતાની ઈચ્છાઓ બની જાય છે. And when there is a force on her, એ પોતાની સ્વેચ્છાથી કરતી હોય અને ખરેખર સ્વેચ્છાથી કરતી હોય. દાખલા તરીકે હું 25 વર્ષથી હું નોકરી કરું છું, મારું એક કરિયર છે અને કોઈ એક દિવસ એવું આવે કે મને મારી ઈચ્છા થાય કે નહીં, મારે નથી કરવું આ અને મારે ઘરમાં જ રહેવું છે, તો આઈ વિલ ડુ ઇટ વેરી હેપીલી. અને મને નથી લાગતું કે કોઈએ મને પૂછવું જોઈએ કે શું કામ તમે ઘરે જ રહો છો, શું કામ ઘરની અંદર જ પોતાને સીમિત રાખો છો. બટ એટલે વસ્તુ એ છે કે તમારી ઈચ્છાથી તમે કરો. અને હું 20 વર્ષ સુધી, મેં 20-25 વર્ષથી હું બહાર છું, પબ્લિક લાઈફમાં છું, નોકરી કરું છું અને ત્યાર પછી જો હું આવું એ મારી ઈચ્છાથી આવું છું. પણ અહીં જે બને છે, જે તમે જે ઉલ્લેખ કરો છો એવી મહિલાઓનું કરો છો કે જે મેરેજ
થઈ ગયા પછી સમાજ એમની પાસે એક અપેક્ષા રાખે છે, ફેમિલી એમની પાસે અપેક્ષા રાખે છે, એટલા માટે પોતાના બધા ઈચ્છાઓને કે પોતાની કરિયરની જે પ્રેફરન્સીસ છે એ બાજુ પર મૂકીને એ ઘરે બેસે છે. ત્યારે ફ્રસ્ટ્રેશન ઊભું થઈ જાય છે. અને હું કેટલા બધા એવા મહિલાઓને ઓળખું છું, કારણ કે મને લાગે છે કે ઘરની જવાબદારી અત્યંત અગત્યની છે. છોકરાઓનો ઉછેર કરવાનો, છોકરાઓને શિક્ષણ આપવાનું, એમને સારા સંસ્કારો આપવાના, ઇવન ઘરમાં સફાઈ કરવાની, ઘર સારું ચોખ્ખું રાખવાનું, ઘરમાં રસોઈ બનાવવાની, એ બધી સારી જવાબદારીઓ છે જે ઘરના બધા માણસોએ લેવાની છે. હું એવું નથી માનતી કે આ મહિલાની એકલાની જ જવાબદારી છે, એ બધાની જવાબદારી છે. હવે જે ડિવિઝન ઓફ લેબર, વોટ વી કોલ ઇટ સેક્સ્યુઅલ ડિવિઝન ઓફ લેબર, એટલે મહિલાઓએ અમુક પ્રકારનું કામ કરવાનું છે, એટલે ઘરના અંદર રહીને કામ કરવાનું છે, અને પુરુષે જે છે ઘરની બહારનું કામ જવાબદારી પુરુષની છે. એ આપણા સમાજના એક વાડા છે. હા, આઈ ડોન્ટ એગ્રી વિથ ધેટ. આઈ થિંક ધેટ બધા છોકરાઓનું ઉછેર બધાની જવાબદારી છે. દાદા છે, દાદી છે, કાકા છે, ફાધર છે, મોટા ભાઈ છે, મોટી બહેન છે, બધાની જવાબદારી છે છોકરાઓની ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. એટલે પ્રોબ્લેમ ઇઝ ધેટ મહિલાઓની એકલાની જવાબદારી એવું સમજવામાં આવે છે. ત્યારે મહિલા પોતાની જે ઈચ્છાઓ છે કે કોઈને ટીચર બનવું હોય, કોઈને MBA કરીને કરવું હોય, કોઈને પોલીસમાં જવું હોય, કોઈ સિરિયલ ચાલે છે ધ વુમન શી વોન્ટ્સ ટુ બી એન IPS ઓફિસર, એટલે એ બધી જે એની ઈચ્છાઓ છે શી હેઝ ટુ પુટ ધેમ અસાઇડ, બાજુ પર મૂકીને એને ઘર સુધી સીમિત રહેવું પડે છે. આઈ થિંક ઇટ લીડ્સ ટુ અ વેરી ફ્રસ્ટ્રેટેડ સોસાયટી, ફ્રસ્ટ્રેટેડ વિમેન. તો એવી મહિલાઓને શું કરવું જોઈએ? જો દરેક ફેમિલીની સિચ્યુએશન જુદી હોય છે. દરેક ફેમિલીમાં જે સિચ્યુએશન છે, જે પરિસ્થિતિઓ છે એ જુદી છે. એટલે એ સિચ્યુએશનમાં મહિલાએ સિચ્યુએશનને સમજીને, પરિસ્થિતિને સમજીને કોઈકને કોઈક ઉકેલ લાવવો પડેલો, ફેમિલીના મેમ્બર્સની પ્રેમથી સમજાવવું પડે. ચલો, આપ આજે આ મંચ ઉપર આવ્યા છો એટલે એક પ્રશ્ન ઘણા સમયથી એનો ઉત્તર શોધી રહ્યો છે, પૂછી જ લઈએ. પત્રકારિતા વિભાગના એસોસિએટ પ્રોફેસર તરીકે અત્યારે સેવા આપી રહ્યા છો અને ઘણા સમયથી પત્રકારોને તૈયાર કરી રહ્યા છો, એટલે આ પ્રશ્નનો ઉત્તર આપ જ સારી રીતે આપી શકશો. આ એક એવો વિભાગ છે કે જેમાં આવવા માટે હવે ક્રેઝ હોય છે, પરંતુ કોર્સ પૂરો કર્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રની બહાર જતા રહે છે. આના માટે આપની દ્રષ્ટિથી કયા કારણો જવાબદાર છે? જે વિદ્યાર્થીઓને ખરેખર કોર્સ કરવો, ખરેખર પત્રકાર બનવું હોય, એ આ કોર્સ કર્યા પછી પત્રકારત્વના ક્ષેત્રમાં જ જાય છે. ઘરે લડીને પણ, ઘરે સંઘર્ષ કરીને પણ એ પત્રકાર જ બને છે. સો પત્રકાર બનવાનું એક જૂનું છે, એક પેશન છે, અને જે વિદ્યાર્થીમાં પેશન છે એ આ કોર્સ કરવા આવે તો એ પત્રકાર જ બનવાનું છે. જે વિદ્યાર્થીઓના મનમાં એ પેશન નથી, પણ એ ગ્લેમર માટે આવે છે, અથવા એનો કોઈ ફ્રેન્ડ કરવા આવે છે એટલે એની સાથે આવે છે, અથવા 1 વર્ષનો મારો ગેપ છે, કોઈ છોકરી એવી વિચારે કે 1 વર્ષનો મારો ગેપ છે, 1 વર્ષનો જ ટાઈમ પીરિયડ છે, ત્યાર પછી મારો મેરેજ થશે, એટલે 1 વર્ષ માટે ચલો મારે કયો કોર્સ કરવાનો, BEd કરવાનો, BEdમાં નથી મળ્યો તો ચલો આ કોર્સ કરી લો. એટલે એવા જે વિદ્યાર્થીઓ આવે છે, they then don't become, એ પછી પત્રકારત્વમાં જતા નથી. હું એવું માનું છું કે પત્રકારત્વ ઇઝ અ પેશન. તમને અંદરથી એવું લાગવું જોઈએ. ઇટ ઇઝ નોટ લાઈક એ કોઈ ક્લેરિકલ જોબ નથી કે તમે હાફ મંથથી તમે કરો, ફુલ્લી તમારે ડૂબીને એમાં જવું પડે. એ જુનૂન હોય પત્રકારત્વનું, એ જ પત્રકાર બની શકે, કારણ કે એમાં ટકી રહેવા માટે, સંઘર્ષ કરવા માટે you need to be very strong. There are 2 types of journalism. One is yellow and second is investigative. તો કલ્પનાબેન એવા કેવા પત્રકાર તૈયાર કરે છે? મારે આજે એ જાણવું છે કે જે આ ક્ષેત્રમાં યલો જર્નલિઝમ નથી કરતા પણ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરે છે, તો એવું કયું સ્પેશિયલ તમે લોકો શિક્ષણ આપો છો? એ મારે સિક્રેટ જાણવું છે આજે. બેસિકલી જે પત્રકારત્વની જે નીતિ છે, અથવા પત્રકારત્વની આચારસંહિતા જે આપણે કહીએ, આચારસંહિતા પર હું ઘણું બધું ભાર મૂકું છું ક્લાસમાં. ઘણાને એવું લાગે કે નહીં, તમારે એ વસ્તુ પર ભાર મૂકવી જોઈએ કે વિદ્યાર્થી તમારી પાસે જે આવે છે એ સારી રીતે લખી શકે, એ સારી રીતે એડિટ કરી શકે, એની ભાષા સારી હોય. તો હું એવું માનું છું કે સારી રીતે લખવાનું, કે લીડ તૈયાર કરવાની, કે હેડલાઇન તૈયાર કરવાનું, એ બહુ અઘરું નથી. ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ, કારણ કે ન્યૂઝ રિપોર્ટ્સનું એક ફોર્મેટ હોય સામાન્યતઃ, તો એ ફોર્મેટમાં શીખવું અને લખવું એ બહુ અઘરું નથી. હું તો એવું માનું છું કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ જો રેગ્યુલરલી 6 મહિના સુધી, 3 મહિના સુધી આ અખબારો વાંચે અને પછી કોઈ પ્રોગ્રામમાં જાય, તો he will be able to write some lead.
Yes, you are right. રાઈટ. એટલે લીડ લખવાનું આઈ ડોન્ટ થિંક ઇટ્સ સો ડિફિકલ્ટ એન્ડ સો ચેલેન્જિંગ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ પત્રકારત્વની આચારસંહિતા કે તમારે યલો જર્નલિઝમ નહીં કરવું જોઈએ. પત્રકારત્વ જે છે સત્ય પર આધારિત છે. પત્રકારત્વ રૂમર પર આધારિત નથી, અફવાઓ પર આધારિત નથી કે અફવા તમે આજે સાંભળી અને એના પર તમે આખું તમારું રિપોર્ટ લખો. પત્રકારત્વ જે છે એ બેલેન્સ્ડ હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ, સત્ય પર આધારિત હોવું જોઈએ. એ બાબતો પર અમે વધારે ભાર મૂકીએ છીએ. ઓફકોર્સ કેવી રીતે રિપોર્ટ લખાય, હેડલાઇન કેવી રીતે આપવાનું, ટ્રાન્સલેશન કેવી રીતે કરવાનું, ફીચર કોને કહેવાય, એડિટોરિયલ જે સંપાદકીય છે એના પર ડિસ્કશન ક્લાસમાં કરવાનું, એ બધું અમે કરીએ છીએ. બટ આઈ પર્સનલી હું આ બધા બાબતો પર વધારે ભાર મૂકું છું. સો આઈ હોપ જે અહીંથી મારા ત્યાંથી જે વિદ્યાર્થીઓ જાય છે અને પત્રકારો બને છે દે બીકમ ગુડ જર્નલિસ્ટ. આઈ ડોન્ટ નો, તમારે મને ફીડબેક આપવી પડશે અને મારે અહીંના અખબારોમાં જઈને ફીડબેક લેવી પડશે કે મારા ત્યાંથી જે વિદ્યાર્થીઓ પત્રકારત્વનો કોર્સ કરી ગયા એ કેટલા સારા પત્રકારો છે. કારણ કે અમારી સાથે તો 1-2 વર્ષ જ રહે છે, ત્યાર પછી એ ફિલ્ડમાં જાય. સી, એ લોકોની આખી કારકિર્દી તમે જુઓ, એ આખું લાઈફ જુઓ. 20 વર્ષના ઉંમર સુધી એ પોતાના ઘરે, સ્કૂલે, કોલેજમાં હોય. પછી અમારે ત્યાં 1 કે 2 વર્ષ હોય અને ત્યાર પછી ફિલ્ડમાં જાય. સો વિથ અસ દે આર જસ્ટ ફોર એક અથવા 2 વર્ષ માટે. ત્યાર પછી એ ફિલ્ડમાં જાય છે. એટલે ફિલ્ડમાં એ કેવી રીતે કામ કરે છે અને સલાહ સૂચનો જે ફિલ્ડમાંથી મને મળે, પત્રકારો પાસેથી મળે, તમારા જેવા એડિટર્સ પાસેથી મળે, સો આઈ કેન ઇમ્પ્લિમેન્ટ ધેમ અને વધારે સારા પત્રકાર. આપ નિશ્ચિત રહો, આપણા ત્યાંથી જે પ્રશિક્ષિત થઈને જે પત્રકારો ગયા છે એ પોતાના ક્ષેત્રમાં પોતાનું અને તમારું બધાનું નામ સારું જ કરી રહ્યા છે. ખેર, વાત બહુ સારી ચાલી રહી છે. અત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન આવે છે. આ અમારા કાર્યક્રમની પ્રણાલિકા છે. અત્યારે આપણે લાખો દર્શકો જોઈ રહ્યા છે, એટલે કહું છું કે કલ્પનાબેનને તમામ દર્શકોને જો એક પ્રેરણાદાયક મેસેજ આપવો હોય, સંદેશ આપવો હોય તો શું આપશે? આઈ ડોન્ટ નો મારે શું સંદેશ આપવાનો છે. આઈ થિંક હું એટલું જ કહીશ, તમારે જે જીવનમાં જે કરવું છે પહેલાં એ તમારે નક્કી કરવાનું કે મારે શું બનવું છે, મારે શું કરવું છે, હું પોતાની જાતને ક્યાં જોઉં છું. અને એકવાર એ નક્કી કરવાનું પણ અઘરું છે, પણ એકવાર તમે એ વસ્તુ નક્કી કરો ત્યાર પછી તમે એના માટે સંઘર્ષ કરશો તો મને લાગે છે પૂરી કાયનાત એટલે આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ જે છે, યુનિવર્સ છે અને ભગવાન જે છે તમને સપોર્ટ કરે છે. ક્યાં વાત છે. દેટ ઇઝ હાઉ ઇટ હેપન્સ. હું તમને જસ્ટ 1 જ મિનિટ લઈને તમને એક ઉદાહરણ આપું. મેં પીએચડીની શરૂઆત કરી અહીંયા આવીને. એકચ્યુઅલી મેં જુનિયર રિસર્ચ ફેલોશિપ અને નેટની પરીક્ષા બહુ વર્ષો પહેલાં મેં પાસ કરી હતી, પણ અને મેં પીએચડી પણ જોઈન કર્યું હતું જ્યારે હૈદરાબાદમાંથી. પછી હું સુરત શિફ્ટ થઈ અને ત્યાર પછી ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ હતી ને આઈ કુડ નોટ કન્ટિન્યુ વિથ માય પીએચડી. એટલે વર્ષ 2000માં મેં પીએચડી શરૂ કર્યું. હવે ફેમિલીની જવાબદારી હતી, મારા 2 છોકરાઓ નાના હતા, મારા હસબન્ડ અહીં નહોતા, બીજા ગામનું ટ્રાન્સફર થયું હતું. સો આઈ વોઝ alone and I was trying to do my PhD. It's very difficult. એટલે પણ મારે એક ઈચ્છા હતી કે નહીં, I have to do my PhD. એટલે એ તો મારા કેસમાં PhD હતી, તમારા કેસમાં બીજું કંઈક હોય લક્ષ્ય, કોઈના કેસમાં ત્રીજું કંઈ લક્ષ્ય હોય. પણ તમારે એ લક્ષ્યને જ જોઈને તમારે કામ કરવું પડે. પછી ગમે તેટલા જીવનમાં પ્રોબ્લેમ્સ આવે અને નાના પ્રોબ્લેમ્સ પણ આવે, મોટા પ્રોબ્લેમ્સ પણ આવે છે. યુ હેવ ટુ સ્ટ્રગલ વિથ ધ હોપ કે નહીં, મને તો મારું આ લક્ષ્ય છે અને આ લક્ષ્ય મને પ્રાપ્ત થવાનું જ છે અને મારે કામ લક્ષ્યને જોવાનું નથી, પણ મારે કામ કરતા રહેવાનું છે. સો દેટ ઇઝ ધી ઓનલી થિંગ. થેન્ક યુ વેરી મચ કલ્પનાબેન. તો આ હતા કલ્પનાબેન રાવ. એમણે ખૂબ પ્રેરણાદાયક વાત કહી. જીવનની અંદર ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, પરંતુ સૌથી પહેલા પોતાનું લક્ષ્ય તૈયાર કરો. લક્ષ્ય નક્કી થશે તો એ તરફ તમે જશો અને જશો ત્યારે તમને સમસ્ત જગત, સમસ્ત બ્રહ્માંડ તમને મદદ કરશે. આંધળાની જેમ દોડવા કરતા એક ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયાસ કરો, સફળતા તમારી પાસે છે. ફરીથી આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિને લઈને ખૂબ ઝડપથી અમે તમારી સામે આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. પ્રેરણા. આ કાર્યક્રમના સ્પોન્સર છે પીપી સવાણી ગ્રુપ. પીપી સવાણી ગ્રુપ શિક્ષિત અને નિરોગી સમાજના ઘડતર માટે સદાય તત્પર. અલગ અલગ વિસ્તારના 42,000થી વધુ બાળકોને શિક્ષણ આપતા સંકુલના ઘડવૈયા. રાહત દરે સારવાર આપતી હોસ્પિટલના પ્રણેતા. દેહદાન અભિયાન અને ફ્રી ડાયાલિસિસ દ્વારા
મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિકારી જાગૃતિ લાવનાર, વિધવા બહેનોને સામાન્યથી માંડીને બાયપાસ સુધીની મફત મેડિકલ સારવાર આપનાર, $3,900 બાળકોને 10મા ધોરણ સુધી વિદ્યાભ્યાસમાં ફીની સહાય આપનાર, $116 દીકરીઓનું કન્યાદાન કરી પિતૃધર્મ નિભાવનાર, વયોવૃદ્ધ વડીલોમાં પ્રેમ અને હૂંફની લાગણી જન્માવનાર, HIV ગ્રસ્ત બાળકોની જનની, વહુ દીકરીને સમાન ગણી બેટી બચાવવાના શપથ લેવડાવનાર, PP સવાણી ગ્રુપ.